રાધે રાધે, જય સિયારામ. રાધે જય સિયારામ. આપણે અરણ્ય કાંડ ચાલે છે. અરણ્ય કાંડની અંદર આપણે આગળ વધીએ તો અનસુયા માતા પાસે સીતાજી ગયા અને સીતાજીએ એમને પ્રણામ કર્યા એટલે અનસુયાજી પ્રસન્ન થઈ ગયા. કારણ કે સીતાજીએ ભાવપૂર્વક અનસુયાજીને પ્રણામ કર્યા એટલે એમને આશીર્વાદ આપ્યા અને સીતાજીને નજીક બેસાડી દીધા. પછી શું આવે છે? દિવ્ય વસન ભૂષણ પહરાયે, જે નિત નૂતન અમલ સુહાય. પછી અનસુયાજીએ દિવ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરાવ્યા. દિવ્ય વસ્ત્ર આભૂષણ સીતાજીને પહેરાવે છે જે અનસુયાજી પાસે હતા. અને એ કેવા હતા? નિત નૂતન હતા, અમલ એટલે નિર્મલ હતા, અને સુહાવના હતા. આ ત્રણ પ્રકારના આભૂષણોની વિશેષતા હતી. મતલબ સીતાજીએ એ આભૂષણ પહેર્યા એટલે એ નવા ને નવા જ રહેતા, કોઈ દી મેલા થતા નહીં, અને જે પહેરતા ને એની શોભા વધારી દેતા. એવા દિવ્ય આભૂષણ આ અનસુયાજીએ સીતાજીને છે એ પહેરાવ્યા. પછી કહે છે, કહરિસી વધુ સરસ મૃદુ બાની, નારી ધર્મ કછુ વ્યાજ બખાની. પછી ઋષિ પત્ની અહલ્યાજી સીતાજીને નારી ધર્મ વિશે બતાવે છે કે નારીના ધર્મ શું છે, નારીનું કર્તવ્ય શું છે, એ શીખવાડે છે. પણ સીતાજીને કહેવાના બાને વાસ્તવમાં તો એ સંસારની સ્ત્રીઓને આ બધી વાત શીખવાડે છે. કારણ કે સીતાજીને શું નારી ધર્મ શીખવાડવાનો હોય? સીતાજી તો સતીથી પણ ઉપર ભગવતી છે, ભગવાનના શક્તિ છે, ભગવાનના પત્ની છે. સતી નારીથી પણ ઉપર છે સીતાજી. એટલે સીતાજીને તો કાંઈ ભાઈ શીખવાડવાનું હોતું નથી. પણ સીતાજીના બાને આ આમને શીખવાડે છે બધી નારીઓને. આજે અમારા બાબાએ એ જ વાત કરી કે બ્રહ્માજી દેવી સરસ્વતી પાછળ કામ આસક્ત બનીને દોડ્યા. બ્રહ્માજી તો કોઈ 6 છોકરા હશે છે, ગંધર્વના કેના કોકના હતા. અમારા બાબા કઈક બોલ્યા પણ હું ભૂલી ગયો. ભાગવતમાં આવે છે એ 6 છોકરા હસ્યા એની ઉપર. હૈસા તો બ્રહ્માજીએ શ્રાપ આપી દીધો કે જાઓ મનુષ્ય લોકમાં જાઓ. પછી એ લોકોએ માફી માંગી ત્યારે બ્રહ્માજીએ કીધું કે એક એક દીમાં તમારો છુટકારો થઈ જશે. ત્યારે જે એ લોકો હતા એને છે ને કંસે માર્યા અને પછાડીને માર્યા. બાબા કે જો બ્રહ્માજી જેવા મહાપુરુષનો અપરાધ કર્યો તો એને પછાડીને મરવું પડ્યું. પછડીને મરવું પડ્યું કારણ કે એને બ્રહ્માજીનો અપરાધ કર્યો. તો આપણે એમ થાય કે બ્રહ્માજી તો ભૂલ થઈ છે તો કીધું, તો કેમ? તો અમારા બાબા કે નહીં, બ્રહ્માજીથી કોઈ દી ભૂલ થાય જ નહીં. બ્રહ્માજી તો આપણે દેખાડવા માટે લીલા કરે છે કે હું બ્રહ્મા થઈને પણ સરસ્વતીના મોહમાં પડી ગયો તો તમારા જેવા સાધારણ વ્યક્તિની શું દુર્દશા થશે. આપણા જેવાને દેખાડવા માટે બ્રહ્માજી કેવળ અને કેવળ લીલા કરતા હતા. આ વસ્તુ સત્ય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એવી રીતે અહીંયા નારી ધર્મ વિશે અનસુયાજી સીતાજીને કહે છે. તો એ નારી ધર્મ કઈ સીતાજીને નથી કહેતા, કારણ કે સીતાજી તો એને ખબર છે કે સાક્ષાત ભગવતી છે. એને શું કહેવાનું હોય? એ તો રામના શક્તિ છે, નિધિ શક્તિ છે, અથવા તો શું કેવું હવે એના માટે. તો એને કાંઈ આવું શીખવાનું હોતું નથી. પણ મોટા માણસો એટલું યાદ રાખવાનું કે આપણા જેવા તુચ્છ જીવો માટે જ બધી લીલાઓ કરતા હોય છે. ખાસ અને ખાસ આ વાતને ગાંઠ બાંધીને રાખવી કે મોટા માણસોની જે લીલા હોય છે એ કેવળ આપણા જેવા તુચ્છ જીવોને જોવા માટે હોય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો નારી ધર્મ શું વખાણ કરે છે એ આપણે જોઈએ. માતુ પિતા ભ્રાતા હિતકારી, મિતપ્રદ સબ સુનુ રાજકુમારી. અનસુયાજી બોલવાનું ચાલુ કરે છે કે માતા પિતા અને ભાઈ એ સ્ત્રીના હિતકારી છે.
માતા પિતા પણ સ્ત્રીનું હિત ઈચ્છે અને ભાઈ પણ સ્ત્રીનું હિત ઈચ્છતા હોય છે. પણ મિતપ્રદ સબ સુનું રાજકુમારી, મિતપ્રદ એટલે ઈ એક સીમામાં રહીને જ બેનનું કે દીકરીનું હિત કરી શકે છે. સીમાની બારે હિત કરી શકતા નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કોઈ એટલે કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. આવી વસ્તુ છે. કારણ કે ઈ હિત કરી શકશે, પણ ઈ થોડુંક આ રીતે હિત કરી શકશે સીમામાં રહીને. અને અમિત દાની ભરતા બઈ દેહી અધમ સુનારી જો સેવન તેહી. અને પતિ છે ને એ અમિત હિત કરે છે અને મોક્ષ સુખ પણ આપે છે. પતિની કોઈ સેવા કરે તો મોક્ષ સુખ પણ આપે છે. પતિની સેવાથી સ્ત્રીને મોક્ષ પણ મળી જાય છે. એટલે કે અમિત દાની ભરતા વૈદેહી. વૈદેહી એટલે હે વૈદેહી, હે સીતા માતા કે ભરતા એટલે પતિ, અમિત દાની છે એટલે મોક્ષ દેવા વાળા છે. નિશ્ચિત રૂપે મોક્ષ દેવા વાળા છે, એમાં કોઈ શંકા નથી. એટલે એ નારી અધમ છે કે જે નારી ખરેખર આવા પતિનું સેવન નથી કરતી, આવી પતિની સેવા નથી કરતી, એ મતલબ એની જોડે જોડે ધર્મનું પાલન નથી કરતી, એ નારી અધમ છે. એટલે પતિ સાથે જ રહીને નારીએ છે ને બધા ધર્મ કર્મ કરવા જોઈએ. મેં તો એક બે જગ્યાએ એવું વાંચ્યું છે કે પતિને પૂછ્યા વગર નારી વ્રત ઉપવાસ તપ કે ધર્મ કર્મ કરે છે તો એનું એને ફળ પણ મળતું નથી, એવું પણ મેં સાંભળ્યું છે. એટલે પતિ યારે કપટ રાખીને ધર્મ કર્મ કરે તો, બાકી તો ફળ મળે. નિષ્કામ ભાવે કોઈ કર્મ કરે અને પતિની પ્રસન્નતા હોય ને કર્મ કરે તો એને ન કહે તો એ ચાલે. પતિએ છૂટ આપી હોય કે આ ધર્મ કર્મ કરવા, મને નહીં પૂછવાનું, તો ચાલે પાછું. નહીતર પતિ યારે કપટ કરીને કોઈ ધર્મ કર્મ કરવા જોઈએ નહીં. જે કાંઈ હોય એ બધું એને પૂછીને કરવું, આવી વસ્તુ છે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપદ કાલ પરીખીએ ચારી. બહુ મસ્ત વાત આવે છે, અતિ સુંદર વાત આવે છે. આ પણ અનસુયાજી બહુ સારી વાત કરે છે કે ધીરજ કેવી છે, ધર્મ કેવું છે, મિત્ર કેવો છે અને નારી, આ ચારે ચારની પરખ આપદ કાલ પરખીએ ચારી. આપત્તિ કાળમાં ખબર પડે. હવે ધીરજ કેવું છે એ આપત્તિ કાળમાં ખબર પડે. મતલબ મને તને ટાઈમ જમવાનું મળી જતું હોય તો હું સરસ રીતે સત્સંગ કરી દઉં, પણ જમવાનું ન મળે અને છતાં પણ હું તકલીફ ભોગવીને સત્સંગ કરી દઉં, સત્સંગ કરું, તો ત્યારે સાચી પરખ થાય છે. સાચી પરખ ત્યારે થાય છે, ત્યાં સુધી થતી નથી. ધીરજ કેવી છે એ સંકટ સમયે ખબર પડે કે આનું ધૈર્ય કેવું છે, આની ધીરજ કેવી છે. એમને ખબર પડતી નથી. એટલે ધીરજ એ પણ ત્યારે જ ખબર પડે છે જ્યારે સંકટ આવે. ધર્મ કેવો છે એ પણ સંકટ સમયે ખબર પડે. આમ તો આપણે ખૂબ ધર્મનું પાલન કરતા હોય, ઈમાનદારીથી રહેતા હોય. માનો કોઈ ઈમાનદારીથી ધંધો કરે છે, ધંધો કરીને પરિવારનું પાલન પોષણ કરે છે, બરાબર, ધર્મનું પાલન કરે છે, પણ ક્યાં સુધી આવતીકાળ નથી આવ્યો ત્યાં સુધી હમણાં ચારે કોરથી આવકના સ્ત્રોત બંધ થઈ જાય, ક્યાંયથી આવક ન હોય અને પછી જોઈએ આપણે કે કેવી રીતે ધર્મપૂર્વક ધંધો કરે છે, કે ધર્મપૂર્વક નોકરી કરે છે, ધર્મપૂર્વક બધા કર્મ કરે છે, એમ તો એ પાછું કેવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે પછી ધર્મ ટકે છે કે નહીં એ આપત્તિ કાળમાં જ ખબર પડે કે એનો એ ધર્મ ટકે છે કે નહીં. આવી વસ્તુ છે. એટલે ધર્મ પણ આપત્તિ કાળમાં જ ખબર પડતો હોય છે. જો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને જુઓ તમે, ગમે એવા આપત્તિ કાળમાં એને ધર્મ છોડ્યો નહીં, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હરિશ્ચંદ્ર રાજાની ધીરજ અને ધર્મ વાસ્તવમાં અતિ સુંદર છે. એના ચરિત્રને વાંચતા હોય તો આપણે ખ્યાલ આવી જાય કે એના ધીરજ અને ધર્મ કેટલા સુંદર છે. વિશ્વામિત્ર હતા ક્યાં ઋષિ, વિશ્વામિત્ર હતા સંકટમાં નાખી દીધા હતા એને દક્ષિણા માટે, તો એને પોતાના પત્નીને બાળકોને વેચીને દક્ષિણા આપી. અને જે જગ્યાએ શમશાનમાં એ રોકાણા હતા એ શમશાનના માલિકે કીધું હતું કે કરવેરો લીધા વગર કોઈની લાશ બાળવી નહીં, કરવેરો લેવો. તો પોતાનો જ છોકરો જયારે અહીંયા બાળવા માટે આવ્યો તો એની પત્નીને કહી દીધું કે કરવેરા વગર લાશ ન બાળવા દઉં, મારા માલિકનો આદેશ છે. આને કહેવાય ધર્મ.
નકર એમ તો કે ને કે હાલે મારો દીકરો છે તો તું બાળી નાખ, કઈ વાંધો નહીં એમ. પણ નહીં, માલિકની આજ્ઞા નથી તો માલિકની આજ્ઞા નથી તો મારે આ કામ કરવું જોઈએ નહીં. આવી રીતે ધર્મનું પાલન કરે ને એને ધર્મનું પાલન છે એ કર્યું કહેવાય. તો ધીરજ ધર્મ મિત્ર અરુ નારી. મિત્ર કેવો છે એ સંકટ સમયે ખબર પડે. પૈસા હોય અને બધાને આપણે મોજશોખ કરાવતા હોય ને એવું બધું કરતા હોય તો પછી વાહ વાહ હોય, તો બધું વાહ વાહ હોય. મિત્ર આન તેને મતલબ મોજશોખ કરાવતા હોય, ચા પાણી પાતા હોય, પાન ફાકી ખવડાવતા હોય આન તેને, પણ હમણાં સંકટ સમય આવી જાય અને ત્યારે ખબર પડે કે મિત્ર કેવો છે. એ સંકટ સમયે ખબર પડે, ત્યાં સુધી ખબર પડતા નથી. અને નારી, મિત્ર પછી છેલ્લે છે નારી. નારી આપત્તિ કાળમાં ખબર પડે. પતિ હારું કમાતો હોય, પૈસા ટકા ઘરમાં લઈ આવતો હોય, હારું કમાઈને પૈસા ટકા ઘરમાં લઈ આવે પતિ, તો પત્ની વાહ વાહ કરતી હોય, મારો પતિ કરતા હોય. હમણાં પતિ કમાવાનું ખોટ કરે અને ઘરમાં ખાવા પીવાનું ન રહીએ અને એવી કોઈ સ્થિતિ આવી જાય અને ત્યારે જો નારી ટેકો દે ને તો એને નારી કહેવાય. આવી વસ્તુ છે. એટલે આપત્તિ કાળમાં ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરખીએ ચારી. આપત્તિ કાળમાં આ ચારેય કેવા છે એ ખબર પડે. એનો વાતું કઈ રે કઈ ખબર પડતી નથી. આવી વસ્તુ છે. પછી એવું કે છે વૃદ્ધ રોગ બસ જળ ધન હીના, અંધ બધિર ક્રોધી અતિ દીના. આવો પતિ હોય તો છોડવો જોઈએ નહીં. ચોખ્ખું અહીંયા કે છે. વૃદ્ધ, મારો પતિ વૃદ્ધાવસ્થામાં આવી ગયો તો એ પતિને છોડવો જોઈએ નહીં. રોગ બસ, મારો કોઈ રોગી પતિ હોય, કોઈ એવો રોગ આવી ગયો અસાધ્ય, તો પણ પત્નીએ પતિને છોડવો નહીં ને એની સેવા કરવી. જળ એટલે મૂર્ખ. મૂર્ખ પતિ હોય, જો બહુ એને કઈ જાજી ખબર ન પડતી હોય સંસારી જગતમાં, તો પણ એને છોડવો જોઈએ નહીં. ઘણા બિચારા ભાઈઓ એટલા ભોળા હોય, વ્યવહાર કરતા ન આવડે સંસારના. આવી વસ્તુ છે. તો એવા મૂર્ખ પતિને પણ છોડવો જોઈએ નહીં. આવી વસ્તુ છે. પછી છે નિર્ધન. ધનહીન એટલે નિર્ધન પતિ હોય તો ગરીબાઈ ભોગવીને પણ પતિ સાથે પડ્યું રહેવું, પણ નિર્ધન પતિને પણ છોડવો નહીં એમ શાસ્ત્ર પોકારીને કહે છે. પણ આંધળો પતિ હોય તોય નહીં છોડવાનો. બેરો હોય તો પણ એને છોડવાનો નહીં. ક્રોધી, ક્રોધ કરીને ક્યારેક કડવા બોલી લેતા હોય તો એવા પતિને પણ શાસ્ત્ર છોડવાની મનાઈ કરે છે. એને ના છોડવો જોઈએ. અને અત્યંત દીન, અતિ દીન હોય, બિચારો બધા પાસે હાથ જ જોડતો હોય, એના સિવાય એને કાંઈ ખબર ન પડતી હોય તોય પત્નીએ એને છોડવો જોઈએ નહીં. હા, એટલું જરૂર કહો, શાસ્ત્ર એમ કહે છે કે પતિ જો પાપી હોય અને પાપ કરવાની આજ્ઞા દેતો હોય ને પાપ કરાવતો હોય આપણી પાસે, તો એવા પતિને છોડવામાં શાસ્ત્ર સમર્થન કરે છે. બાકી આવા અવગુણ હોય, મૂરખ, રોગી કે ક્રોધી કેવો હોય અને પત્ની છોડીને વહી જાય તો એ અપરાધ છે. નિશ્ચિત રૂપે અપરાધ છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. પણ પતિ પાપી હોય, ભગવાનથી વિમુખ હોય અને ભગવાન તરફ જવા ન દેતા હોય તો એવા પતિને છોડવામાં કોઈ પણ પ્રકારનું પાપ શાસ્ત્ર કહેતું નથી. એવા પતિને આપણે છે ને છોડી દેવો જોઈએ, આવું શાસ્ત્ર બતાવે છે. તો શાસ્ત્ર પ્રમાણે જ હાલવું અને શાસ્ત્રની બારે બને ત્યાં સુધી જવું નહીં. ऐसे હું પતિ કર કિએ અપમાના, નારી પાવ જમપુર દુઃખ નાના. જો આવો કોઈ પતિ હશે, ક્રોધી કે હાથે કે એવો પતિ, છતાં પણ જો સ્ત્રી એને છોડવાની કોશિશ કરશે તો પાવે જમપુર દુઃખ નાના, તો એ અલગ અલગ પ્રકારના જમપુરની અંદર દુઃખ પ્રાપ્ત કરશે. એને દુઃખમાંથી પછી છોડાવવા વાળું કોઈ નથી. ચાહે ગમે એટલા ફાફા મારી લઈએ તો પણ એ કોઈ દુઃખમાંથી છૂટી શકશે નહીં. જે સ્ત્રી આ રીતે પતિનું એનું અપમાન કરે છે, પતિની સેવા કરતી નથી, તો એને જમપુરની અંદર અવશ્ય જવું પડે છે. એને કોઈ બચાવી શકતું નથી. એમાં કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ ધ્યાન રાખવું અને આ રીતે શાસ્ત્ર કહે એ પ્રમાણે હાલવું. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.